હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે 12મા ધોરણના નીટના પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન ચેપ્ટર નંબર 5, જેની અંદર એક ભાગ જે છે ઓલરેડી મેં તમને સમજાવી દીધો છે, ચુંબકત્વ અને દ્રવ્ય. બરાબર છે? એની અંદર આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકના કારણે બી, ટોર્ક, કાર્ય, મહત્તમ મેગ્નેટાઇઝેશન અને આવર્તકાળ પર આધારિત અમુક પ્રશ્નો ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. નીટ 2002 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ભાગ લીધો છે મેં એક કરતા વધારે ચુંબકોની જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે એમના પર આધારિત પ્રશ્નો જે છે એ જોઈએ છીએ. તો પહેલો પ્રશ્ન જુઓ, 2002 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બાળકો. શું છે પ્રશ્ન? સમાન પરિમાણ અને સમાન દળ ધરાવતા બે ગજિયા ચુંબકની ચાક માત્રા 2m અને m અને 2m છે. ચાક માત્રા આપી દીધી છે, બે ચુંબક છે, બંનેના પરિમાણ સરખા છે. જો બરાબર પરિમાણ સરખા છે, દળ પણ સરખા છે, બે ચુંબક તમારા હાથમાં આવી ગયા છે અને બંનેની ચાક માત્રા m અને 2m છે. પ્રારંભમાં તેમના સજાતીય ધ્રુવો એક તરફ રહે તેમ રાખીને દોલન કરતા આવર્તકાળ T1 મળે છે. એટલે હવે સમજો કે આ રીતની પરિસ્થિતિ તમે સમજી શકો કે એક વખત બે ચુંબકો જે છે એને આ રીતે ગોઠવી દેવાના છે. સજાતીય ધ્રુવ સમજો n n s s. તો ડાયપોલ મોમેન્ટ બંનેની n થી s એટલે એક જ ડાયરેક્શનમાં થાય. તો ડાયપોલ મોમેન્ટનો અહીંયા મિત્રો સરવાળો થશે, અહીંયા થશે m પ્લસ 2m થઈ જશે ડાયપોલ મોમેન્ટ પહેલી વખત. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે સજાતીય ધ્રુવ એક તરફ હોય ત્યારે બંનેની ડાયપોલ મોમેન્ટ s થી n તરફ, એટલે જો m પણ અહીંયા છે, 2m ની ડાયરેક્શન પણ એક જ છે, એટલે બંને એક જ ડાયરેક્શનમાં થાય ત્યારે આવર્તકાળ તમને T1 મળે છે. તો આવર્તકાળનું સૂત્ર શું છે? T બરાબર 2π અંડર રૂટની અંદર I upon m into b. ચલો આ સૂત્ર છે. આ સૂત્ર પરથી તમે પહેલી વખત, આ જનરલ સૂત્ર થયું, તો પહેલી વખતનું સૂત્ર તમે T1 કહી દો તો 2π. હવે જુઓ, જડત્વની ચાક માત્રાનો સરવાળો થાય, બંનેની જડત્વની ચાક માત્રાનો સરવાળો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો પણ આપણે કયો સરવાળો થશે, 3m થઈ જશે, અને ચુંબકીય ક્ષેત્ર તો એનું h. હવે શું કહે છે કે હવે જો તેમના એક ચુંબકના ધ્રુવને ઉલટાવી નાખીએ તો તેના દોલનનો આવર્તકાળ T2 મળે. T2 વધારે હશે, ઓછો હશે, ઇન્ફિનિટી હશે, વગેરેમાંથી કંઈક પ્રશ્ન પૂછ્યો છે. તો જુઓ બાળકો, હવે શું કરવાનું છે એ પરિસ્થિતિ સમજી લો કે હવે આપણે અહીંયા એક ચુંબક જે છે કોઈ બી એનો ધ્રુવ ઉલટાઈ નાખીએ તો એકની ડાયપોલ મોમેન્ટ આ બાજુ થશે, એકની આ બાજુ થશે. એકની m, બીજાની 2m, બંને વિરુદ્ધ દિશામાં થશે તો બાદ બાકી થશે. આપણે વધારેમાંથી ઓછું બાદ કરી દઈએ તો હવે 2m માઇનસ m એટલે કે m રહેશે. તો આ સ્થિતિની અંદર હવે આવર્તકાળ આપણે જોઈતો હોય આ સૂત્ર પ્રમાણે T2, તો શું થશે? 2π અંડર રૂટની અંદર બેયની જડત્વની ચાક માત્રાનો તો સરવાળો થાય. સમજો એ તો અધિશ ભૌતિક રાશિ છે, બરાબર છે, પણ અહીંયા આપણને m મળશે. આ ગણતરી એટલે સમજાવું છું કે રકમ બદલીને પૂછાય તો કામ લાગે ને બાળકો. આ તો ખાલી ગોખવાની વાત થઈ, એકને એક પ્રશ્ન વિશે વિચારીએ તો સિમ્પલ છે કે એ બાદ બાકી થશે, એટલે અહીંયા તમને જવાબ આપવો હોય મારે તો કહી શકો છેદ ઘટશે, છેદ ઘટશે એટલે કે આવર્તકાળ વધશે, એટલે T2 વધશે. પણ એક્ઝેક્ટ કિંમતો પૂછાય આ તે તમને ગણતરી ખબર હોવી જોઈએ. તો અહીંયા કહી શકશો તમે કે T1 કરતા T2 જે છે એમાં m ઘટે છે, છેદ ઘટે છે, એટલે આ T2 વધશે. તો કહી શકો કે T1 કરતા T2 વધશે, એટલે T1 લેસ ધેન T2. બરાબર છે? જોઈ લો. બસ, તો પૂરો થઈ ગયો બાળકો. આ સૂત્ર બહુ અગત્યનું રહેશે. આ જે સમજણ મેં તમને આપી એ ખૂબ અગત્યની રહેશે. ચલો આટલું જોઈ લો. લખવું હોય તો લખી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈશું. જો બાળકો, ત્યારબાદ ફરીથી એક બીજો પ્રશ્ન તમારી સામે રાખું છું, જે
ચુંબકની અલગ અલગ રીતે ગોઠવણી દર્શાવે છે. જો દરેકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અહીંયા એમ છે. ઓકે, ધ્યાન દેજો બરાબર. નીચે જણાવેલી જુદી જુદી ગોઠવણીની અંદર પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મહત્તમ મૂલ્ય ક્યારે થશે? મહત્તમ મૂલ્ય, જો મહત્તમ માટે સિમ્પલ વસ્તુ કહી દઉં તમને, આગળ મેં શીખવાડ્યું એમ રીતે. ડાયપોલ મોમેન્ટની અંદર બે ચુંબકને આ રીતે ગોઠવ્યા હોય પણ એમાં બેયના એન સરખા એક જ બાજુ હોય ને એક જ બાજુ હોય તો સીધો સરવાળો થઈ જાય. મેક્સિમમ માટે સૂત્ર છે m1 પ્લસ m2 થવું જોઈએ, બસ સાદો સરવાળો થઈ જવો જોઈએ. અને એવી પરિસ્થિતિ આમાં ક્યાંય દર્શાવેલી નથી. સિમ્પલ લોજિક સમજાવું છું, પહેલા ગણતરીનું સૂત્ર બી આપું છું. હવે જો આમાં થીટા બરાબર 0 હોય તો બરાબર, બંનેની ડાયપોલ મોમેન્ટનો ખૂણો જે છે શૂન્ય હોય તો આ રીતે બને. હવે શૂન્ય સિવાયનો થીટા ખૂણો હોય તો એમ બનશે, મેક્સિમમ નહીં બને. એના માટેનું સૂત્ર તમારે આ વાપરવાનું છે, m1² પ્લસ m2, કેમ કે સદિશ છે, 2m1 m2 cos થીટા. બસ આ સૂત્ર થશે. તો આ સૂત્ર પ્રમાણે તમારે શું કરવાનું, પહેલા જો 0 ખૂણો હોય cos 0 એટલે cos 0 એટલે 1 થઈ જશે, બરાબર છે. જો બંને વચ્ચેનો ખૂણો શૂન્ય હોય તો 1 થશે તો શું થશે, m² પ્લસ 2m². એક જ ડાયરેક્શનની અંદર હશે તો m² પ્લસ m² પ્લસ 2m² એટલે 4m² થઈ જશે. સમજો, આ જ સૂત્રનો ઉપયોગ કરું છું. m² પ્લસ 2m², બરાબર છે. cos 0 એટલે 1, તો 2 ને 2 4 વખત m² એટલે એનું રૂટ નીકાળું તો 2 × m. તો મેં તમને સીધું જ કહી દીધું અહીંયા m1 પ્લસ m2, બરાબર. એ જ રીતે તમે જો ખૂણો વધારતા જશો બાળકો, તો આ ડાયપોલ મોમેન્ટ ઘટતી જશે. અને આની અંદર તો જો 0 થઈ જશે, વિરુદ્ધ દિશા, એટલે આની અંદર 0 આવશે. આની અંદર 90 નો એંગલ લઈ લેવાનો, અહીંયા cos 90 એટલે 0, એટલે અહીંયા થઈ જશે m² પ્લસ m² એટલે કે √2m થઈ જશે. આ સ્થિતિમાં આમાં 30 ડિગ્રી, આમાં 60 ડિગ્રી. તો જો અહીંયા 0, સૌથી ઓછો ખૂણો ક્યાં છે મને કહો આની અંદર? જે ખૂણો સૌથી ઓછો આ સૂત્ર પ્રમાણે એની અંદર ડાયપોલ મોમેન્ટ વધારે, બસ સિમ્પલ. તો ખૂણો અહીંયા 180 છે, આ 0 ના સમજશો. અહીંયા 90 છે, અહીંયા 60 છે, અહીંયા 30, બસ. તો આ થઈ ગયો જવાબ. થીટા લેસ ધેન હોય, ઓછો હોય, એની અંદર આ જવાબ મળશે. અને કિંમત તો તમારે ગણવી હોય તો અમે તમને રીત બી શીખવાડી દીધી, બરાબર છે. તો કોઈ બી રીતે પૂછાય તો જોઈ લો. જો બાળકો, ત્યારબાદ ફરીથી આવર્તકાળ પર આધારિત જ છે એક દાખલો લીધો છે, 2003 ની અંદર પૂછાયેલો સરસ એવો દાખલો. વાંચી લો, રકમ જુઓ. એક ગજ્યો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અંદર t જેટલા આવર્તકાળથી સરળ આવર્ત દોલનો કરે છે. તેનું દળ 4 ગણું કરવામાં આવે તો આવર્તકાળ કેટલો થશે? દળ 4 ગણું, શબ્દ પકડજો, દળ 4 ગણું કરવાનું છે. તો આવર્તકાળનું સૂત્ર ખાલી આવડવું જોઈએ, t બરાબર 2π અંડરરૂટની અંદર i/m × b. બાકી કોઈ ચેન્જીસ નથી. હવે i નું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. i બરાબર થાય ml²/12. સળિયા માટેનું સૂત્ર છે ml²/12. m એટલે આ દળ છે, એટલે હું આને કેપિટલ M સમજવા માટે કરી દઉં. તો આ સૂત્ર પ્રમાણે તમે જુઓ, આ રીતે લખી શકો, ml²/12 mb. તો આ સૂત્રની અંદર દળ સિવાય કઈ ચેન્જીસ નથી કરવાનું. તો સમજો દળ અહીંયા 4 ગણું થઈ જાય તો રૂટની અંદરથી તમે 4 બહાર નીકાળો એટલે 2 ગણો આવર્તકાળ થઈ જાય. બસ, વાર્તા પૂરી. આના પરથી આવું બી કહી શકો કે ટી ચલે છે અત્યારની કન્ડિશન પ્રમાણે √m. તો આના પરથી T2/T1 બરાબર અંડરરૂટની અંદર m2/m1 એટલે કે 9 દળ 4m, અહીંયા m, જવાબ આવશે 2. તો T2 બરાબર 2T1. T2 બરાબર 2T1. T1 ની કિંમત છે T. બસ, પૂરો થયો. બી આનો આન્સર થઈ જશે. ચાલો, ત્યારબાદ નવો પ્રશ્ન છે, એની માહિતી જોઈ લો.
હું પ્રશ્ન તમારી સામે રાખું છું, सरकता हुआ आ रहा है नया क्वेश्चन, निकल न जाए उससे पहले पढ़ लो। जो बाळको 2010 ની અંદર પૂછાયેલો પ્રશ્ન શું કહેવા માંગે છે આપણને કંઈક કહેશે પછી આપણે કંઈક કહીશું તો માર્ક્સ આપશે. તો જો શું કહે છે, નાના ગજિયા ચુંબકના બનેલા દોલન ગેલ્વેનોમીટરને મેગ્નેટિક મેરિડિયનમાં મૂકવામાં આવ્યું છે. મેગ્નેટિક મેરિડિયન એટલે શું? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પસાર થતું એવું સમતલ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે આની અંદર, એમાં મૂકવામાં આવ્યું છે. ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સમક્ષિતિજ ઘટક 24 માઇક્રો ટેસ્લાની અસર હેઠળ, તો જો પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એને આટલી અસર કરે છે, એના અસર હેઠળ એ 2 સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. આ સારી રીતે દોલનો કરતું જ હતું, પણ હવે ખબર નહીં શું થયું એને. તો હવે વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તાર વડે એક બીજું ચુંબકીય ક્ષેત્ર લાયા અને એ પાછું વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવ્યું. પૃથ્વીનું હતું એનાથી વિરુદ્ધ દિશામાં. તો નવો આવર્તકાળ શોધો. તો બહુ સિમ્પલ છે, માહિતી પરથી આપણને ખબર પડે છે કે બી ચેન્જ કરવાની વાત છે, બાકી કંઈ આપણને ચેન્જ કરવાનું કહેતા નથી. તો કરવા દો બી ચેન્જ એની રીતે. જો પહેલી સ્થિતિની અંદર આવર્તકાળ ટી બરાબર શું થશે? 2π થશે. ખાલી 2π ના થાય, m ઇન્ટુ બી. તો આ સૂત્ર પ્રમાણે 2π, બાકી કાંઈ આપણે ચેન્જીસ નહીં કરીએ. અચ્છા, બી ચેન્જ કરવાનું છે તો આપણે ડાયરેક્ટ આ સૂત્ર પરથી એવું કહી શકીએ, ટી ચલે છે 1/√b. તો આના પરથી બે સૂત્ર બનાવી દો. T2/T1 બરાબર અંડર રૂટની અંદર B2/B1, અંડર રૂટની અંદર B2. નવું ચુંબકીય ક્ષેત્ર કેટલું બનશે? 24 હતું અને આ બાદ થયું, વિરુદ્ધ દિશામાં આવ્યું, 24 - 18 થશે. પહેલા કેટલું હતું? 24. તો જો અહીંયા 6 થશે, અહીંયા 24, 6 × 4 = 24, તો થશે 1/2. તો T2 બરાબર, નવો આવર્તકાળ T2 બરાબર થશે T1/2 થશે ને આ રીતે. તો સોરી, અહીંયા ભૂલ કરી છે મેં, ભૂલ કરી છે બાળકો, ભૂલ. અહીંયા વ્યસ્ત સંબંધ છે, વ્યસ્ત સંબંધ જુઓ તો અહીંયા 1 આવશે, અહીંયા 2, એટલે આ ઉલટાઈ જશે. હું સરળતા ખાતર એવું કરી નાખું, આટલું બધું ચેન્જ ના કરવું પડે. અહીં 1 કરી દો, અહીંયા 2 કરી દો, ઠીક છે. ચલો, તો કેમ કે આ વ્યસ્ત સંબંધ છે તો મેં 1 કર્યો તો અહીંયા 1 આવશે, 2 કર્યો તો અહીંયા 2. રેડી? એટલે સુધી થઈ ગયું. તો અહીંયા T1 બરાબર, નીકાળી દો આટલું, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, કમ્પ્યુટર હેંગ થઈ ગયું. તો T1/T2 બરાબર 1/2. તો આના પરથી કહી શકશો T2 બરાબર 2 × T1. T2 બરાબર થશે 2 × T1. તો 2 × T1 ની જગ્યાએ આપણને કિંમત આપી હતી કંઈક 2 સેકન્ડ. જુઓ, 2 સેકન્ડ, તો થશે 4 સેકન્ડનો આવર્તકાળ થઈ જશે. સિમ્પલ લોજિક છે. બી ઘટે છે, છેદમાં છે, બી ઘટે છે એટલે વધશે, બરાબર. તો વધવાની અંદર આ રીતે ગણતરી થશે. સાદુરૂપ જોઈ લો, કામનો સરસ એવો પ્રશ્ન છે. પછી આપણે ડીપ એંગલ ડેક્લિનેશન વાળા પ્રશ્નો તરફ આગળ વધીએ એ પહેલા જોઈ લો. ચલો, ઓકે. તો બાળકો આગળ બીજો ભાગ વધારીએ આપણે, ડીપ એંગલ ડેક્લિનેશન. તો આને લગતી માહિતી થોડી હોવી જોઈએ કે આ પૃથ્વી જે છે, પૃથ્વીની અંદર ચુંબક હોય, ચુંબકમાંથી ચુંબકીય બળ રેખાઓ નીકળતી હોય પૃથ્વીની આસપાસ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. એમાં ઉત્તર ધ્રુવ જે છે ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો દક્ષિણ ધ્રુવ હોય, અહીંયા S હોય, અહીંયા N હોય. આ ભૌગોલિક ઉત્તર કહેવાય, ત્યાં S હોય પૃથ્વીના ચુંબકનું. તો આમાંથી બળ રેખા બહાર નીકળે અને આ ચુંબક થોડું ત્રાંસું હોય, એટલે ભૌગોલિક ઉત્તરની એક્ઝેક્ટ ત્યાં જ ના હોય, થોડું ત્રાંસું હોય, એટલે બળ રેખાઓ ત્રાંસી હોય. તો એમની વચ્ચે જે ખૂણો બને, રેખાંશ, અને આ થિયરી થોડી જોઈ લેવી પડશે બાળકો તમારે. તો આ રીતે થોડુંક સમજાવી દઉં ટૂંકમાં તમને, તો કે આ પૃથ્વી, એમની આ રેખાંશ ગણી લો. આ ઉત્તર ધ્રુવ, ભૌગોલિક ઉત્તર, બરાબર. અને અહીંયા ચુંબક જે હોય ને થોડું ત્રાંસું હોય,
અહીંયા એન હોય, અહીંયા એસ હોય, તો આ ચુંબકીય બળ રેખા જે છે અને આ રેખાંશ વચ્ચે જે ખૂણો બનશે એને ડેક્લિનેશન કહેવાય. આને શું કહેવાય? ડેક્લિનેશન. ડેક્લિનેશન. ઓકે, તો આને કહેવાય ડેક્લિનેશન. ત્યારબાદ આ ડીપ કોને કહે? ડીપ. તો બધે બળ રેખાઓ જે છે એ પૃથ્વીના સમક્ષિતિજ સાથે કંઈક ને કંઈક ખૂણો બનાવતી હોય મોટા ભાગે. જુઓ, આ પૃથ્વીની સમક્ષિતિજ લાઈન કહેવાય. એની સાથે 90 નો ખૂણો, ધ્રુવ પ્રદેશ હોય અહીંયા, ત્યાં 90 નો ખૂણો બને. પછી અહીંયા વિષુવૃત રેખા પાસે 0 નો ખૂણો બને, અહીંયા 0 નો ખૂણો, અને અહીંયા પાછો 90 નો ખૂણો બને. બરાબર, આ યાદ રાખવાની બાબતો છે. તો અહીંયા વિષુવૃત રેખા હોય ત્યાં આગળ ખૂણો 0 અને બાકી 90 અહીંયા, અને બાકી એમની વચ્ચે બધે ખૂણો ચેન્જ થાય. અહીંયા 90 છે. આ બળ રેખા સમક્ષિતિજ સાથે બનાવે ખૂણો, એને આપણે કહીશું ડીપ એંગલ. ડીપ. આ ખૂણાને કહેવાય ડીપ. ઓકે, અને આ ડીપ એંગલ હંમેશા યાદ રાખજો, મેગ્નેટિક મેરિડિયન, અને મેગ્નેટિક મેરિડિયન કહેવાય, ચુંબકીય બળરેખા પસાર થતી હોય એમાં જ મપાય. મેગ્નેટિક મેરિડિયનમાં જ મપાય. એ સિવાયના સમતલમાં માપો એટલે ચેન્જ થઈ જાય. એને લગતો દાખલો બી જોઈશું. તો આ શબ્દો તમને ખબર હોવા જોઈએ. ડીપ એંગલ એટલે મેં કહ્યું સમક્ષિતિજ સાથેનો ખૂણો. ડેક્લિનેશન એટલે ભૌગોલિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન વચ્ચેનો ખૂણો. આ ડીપ એંગલ છે 5. એમના માટેનું સૂત્ર છે ચુંબકીય ક્ષેત્ર ત્રાસુ હોય એના બે ઘટક, ઉર્ધ્વ ઘટક, સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર. આ મેગ્નેટિક મેરિડિયનમાં જ મપાય, યાદ રાખજો. અને એ સિવાયનું કોઈ સમતલ હોય તો એમના માટે ખોટો ડીપ એંગલ છે. એનું સૂત્ર છે BV/BH cos થીટા, જ્યાં થીટા એ મેગ્નેટિક મેરિડિયન સાથે આપેલા સમતલે બનાવેલો ખૂણો. ઓકે, તો આ બધી થિયોરિટિકલ વસ્તુ જે છે એની થોડી સમજણ હોય એટલે આપણે આના દાખલાઓ જે છે આગળ વધારી શકીએ. આમ તો બહુ સહેલા જ હોય છે, બહુ કઈ અઘરા નહીં હોતા. ચલો તો દાખલો ગણીએ. પહેલો જ જે છે, ગણતરી ઓછી હશે આ ચેપ્ટરમાં બાળકો. જો 2012 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. એક છૂટથી ફરી શકે તેવી ચુંબકીય સોયને પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પર લઈ જવામાં આવે તો તેની પરિસ્થિતિ શું થશે? તે સ્થિર થઈ જશે, તે દ્રઢ બની જશે અને હલનચલન નહીં બતાવે, તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહેશે, તે પૂર્વ પશ્ચિમ દિશામાં સ્થિર રહેશે. હવે જો થાય ધ્રુવ પ્રદેશ પાસે જાય, હકીકતમાં આપણે વાત કરી કે આ ધ્રુવ પ્રદેશ હોય, અથવા બીજી આકૃતિ બતાવું હમણાં દોરીતી, આ ધ્રુવ પ્રદેશ આપણો. બરાબર, ત્યાં તમે ચુંબકીય સોય રાખો એટલે અહીંયાથી બળરેખામાં ઉપર તરફ જતી હોય, અને આપણે હોકાઈ અંતર તો આમ રાખીએ ને ફરવા માટે સમક્ષિતિજ સાથે. તો પરિસ્થિતિ કેવી થાય? અહીંથી બળરેખા ચુંબકીય બળરેખા આમ ઉપર તરફ જાય એટલે ત્યાં સમક્ષિતિજ ઘટક જ ન હોય. એટલે સમક્ષિતિજ ઘટક ન હોય એટલે એ કોઈ ડાયરેક્શન જ ના બતાવે. પ્રોબ્લેમ એ થાય કે ત્યાં કોઈ ડાયરેક્શન જ ના બતાવે. એટલે દ્રઢ બની જશે, હલનચલન બતાવશે નહીં, એવું તમે કહી શકો. મુક્ત રીતે ફરી શકે એમ હોય તો કોઈ બી દિશામાં રહે, કોઈ પણ ડાયરેક્શનની અંદર રહે, એવું બી તમે કહી શકો, કેમ કે એને ડાયરેક્શન જ ના મળે, સમક્ષિતિજ ઘટક જ નથી. તો એક આ બી ઓપ્શન થોડો કન્ફ્યુઝ કરેલો છે. તે સ્થિર થઈ જશે, તે દ્રઢ બની જશે. સ્થિર થઈ જશે અને દ્રઢ બની જશે, થોડા મિનિંગ સરખા જેવા લાગે, તો અહીંયા આ મિનિંગ પસંદ કર્યો છે. મતલબ સમજો કયા ઓપ્શન આપે છે એના પર આધારિત છે થોડું. સ્થિર તો આ બી થઈ જશે, પણ આ મુક્ત હશે, ગમે તે રીતે ફરી શકે, અને કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ બી ડાયરેક્શનની અંદર ફરવા માટે મુક્ત રહેશે. પણ છતાંય ત્યાં જે તે સ્થાન પર સ્થિર થઈ જશે, હલનચલન નહીં બતાવે. પણ તમને એમ કે કોઈ ડાયરેક્શનમાં રહેશે તો કે ના, ગમે તે ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય, સમક્ષિતિજ ઘટક જ નથી. એટલે આ ઓપ્શન થોડુંક વધારે પસંદ કરવાનો છે. બાકી આ બી થઈ શકે, પણ આમાં શું થાય, સ્થિરનો મતલબ એવો થાય કોઈ એક ડાયરેક્શનમાં સ્થિર થશે, આમ જે રીતે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર, પૂર્વ પશ્ચિમમાં સ્થિર. અને આ કહેશે કે ભાઈ આ ગમે તે એક ડાયરેક્શનમાં અથવા હલી ચલી શકશે નહીં. એટલે આ થોડું કન્ફ્યુઝ કરેલો છે. મિનિંગ તમારે સમજણ આની યાદ રાખવી. બરાબર, સમક્ષિતિજ ઘટક હંમેશા ડાયરેક્શન આપે એટલું યાદ રાખજો. ત્યાં સમક્ષિતિજ કોઈ ઘટક હોતો નથી. ત્યારબાદ એક
જુઓ અહીંયા હવે મોટા ભાગના બાળકો માહિતી પર આધારિત હશે, એટલે મારે ગણવાના નહીં હોય, પણ મારે થોડું ઘણું તમને સમજાવવાનું થશે અને અમુક યાદ રાખવાનું થશે. આ ચેપ્ટર એક જ છે એવું કે જ્યાં આગળ માહિતી પર આધારિત ફિઝિક્સમાં મળે છે. જો 2017 ની અંદર પૂછાયેલો પ્રશ્ન, એકબીજા સાથે લંબરૂપે રહેલા બે આભાસી ડીપ એંગલ ઉર્ધ્વ સમતલ પરથી જોતા θ1 અને θ2 દેખાય છે. એકબીજાને લંબરૂપે રહેલા બે સમતલ સમજો. આ એક દાખલો જ હતો, જૂના કોર્સમાં એક દાખલો જ હતો, એનો જવાબ છે એ યાદ રાખવાનું છે. બે સમતલ હોવા જોઈએ, એમની વચ્ચેનો ખૂણો લંબરૂપે હોવો જોઈએ. એટલે સમજો આ રીતે તમે કહી શકો, આ એક સમતલ છે અને એક બીજું એમની સાથે 90 ના ખૂણે રહેલું એક બીજું સમતલ છે. ઓકે, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. એકબીજા સાથે લંબરૂપે રહેલા બે આભાસી ડીપ એંગલ ઉર્ધ્વ સમતલ ઉપરથી જોતા θ1 અને θ2 દેખાય છે. તો સાચો ડીપ એંગલ જો થીટા હોય, જો સાચો ડીપ એંગલ, આ સાચું નથી, બેમાંથી એક કઈ, આ ખાલી એકબીજાને લંબ છે એટલું કહ્યું છે, બરાબર છે, લંબ છે. તો સાચો જો ડીપ એંગલ થીટા હોય અને પેલા બે સમતલની અંદર ડીપ એંગલ θ1 અને θ2 હોય, બરાબર, તો એમની વચ્ચેનો રિલેશન શું? તો આ એક સૂત્ર જ આવતું, એક દાખલો હતો, એનું સાદરૂપ આપવાથી સૂત્ર જ યાદ રાખી દેજો. કોટ સ્ક્વેરનો સરવાળો થાય, બસ આ યાદ રાખી દેજો. પહેલા સમતલમાં θ1, બીજામાં θ2 ડીપ એંગલ ખોટા છે આ બંને, અને આ સાચો છે. તો બે ખોટા હોય એમના કોટનો વર્ગ એનો સરવાળો બરાબર સાચું હોય એના કોટના વર્ગનો સરવાળો. બસ આ રીતે યાદ રાખી દેજો. ત્યારબાદ બીજો બી માહિતી પર આધારિત જુઓ. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ બિંદુ એ પર ડીપ એંગલ પ્લસ છે અને પૃથ્વીની સપાટી પરના બિંદુ બી પર ડીપ એંગલ માઇનસ છે. આપણે શું સમજી શકીએ, આના પરથી સાર શું નીકાળી શકીએ? તો આ બી માહિતી પર આધારિત છે. એ અને બી બંને દક્ષિણ ગોળાર્ધમાં હોય, બંને ઉત્તર ગોળાર્ધમાં હોય. એ દક્ષિણમાં અને બી ઉત્તર ગોળાર્ધમાં હોય, એ ઉત્તરમાં બી દક્ષિણમાં. તો માહિતી પર આધારિત છે. ડી યાદ રાખવાનું છે કે ઉત્તર ગોળાર્ધમાં ડીપ એંગલ ધન હોય, આવું યાદ રાખવાનું છે. ઉત્તર ગોળાર્ધમાં ડીપ એંગલ ધન હોય અને દક્ષિણ ગોળાર્ધમાં ડીપ એંગલ ઋણ હોય. તો આ યાદ રાખવાનું છે, થિયરી પર આધારિત યાદ રાખવાનું. ચલો આટલે સુધીનું. ત્યારબાદ આપણે આગળ નવા પ્રશ્નો ડાયામેગ્નેટિક પેરાફેરો તરફ આગળ વધી જોઈ લો. ચલો તો બાળકો હવે માહિતી પર આધારિત હશે બધા. ડાયા, પેરા, ફેરો અને એના પર ક્યુરી તાપમાન. ડાયા કોને કહેવાય? એમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના હોય. પેરા કોને કહેવાય? એના પરમાણુને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય પણ અસ્તવ્યસ્ત હોય એટલે પરિણામે 0. ફેરોમાં બી એવું હોય. 3 ની અંદર થોડી માહિતી આપું છું. આ અપાકર્ષણ અનુભવે ચુંબકીય ક્ષેત્રથી, વધારે ચુંબકીય ક્ષેત્રથી નબળા તરફ જાય. આકર્ષણ પણ નબળું આકર્ષણ હોય. આ પ્રબળ આકર્ષણ હોય, લોખંડ, કોબાલ્ટ, નિકલ વગેરેની અંદર આવે, લોકોની. અને ક્યુરી તાપમાને આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના ડોમેન્સ તૂટે અને પેરોમાં કન્વર્ટ થઈ જાય, પેરાની અંદર કન્વર્ટ થઈ જાય. આ જનરલ માહિતી છે, આ ખાસ પૂછાતા રહેતા હોય. ચલો તો આપણે આગળ વધીએ. 2003માં શું પૂછાયું છે? 2003માં પૂછાયું છે કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ડાયામેગ્નેટિક પદાર્થ, મેં હમણાં જ સમજાવ્યું કે ડાયામેગ્નેટિક અપાકર્ષણ થાય. તો અસમાન હોય તો વધારેથી ઓછા તરફ જતા રહે, વધુ તીવ્રતાથી ઓછા તરફ જતા રહે. બસ પૂરું. અપાકર્ષણ દિમાગમાં રાખો તો વધારે તીવ્રતાથી ઓછા તરફ ભાગશે. રેડી? જોઈ લો. બરાબર છે. ત્યારબાદનો પ્રશ્ન વાંચો. 8 નંબરનો. ક્યુરીના નિયમ અનુસાર નિરપેક્ષ તાપમાન T વખતે પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો ક્યુરીના નિયમ પ્રમાણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાઈ એમ ચલે છે 1/T. આ સૂત્ર જ છે બાળકો.
सूत्र पर जो अहीं लख्युं छे मैं सूत्र पर आधारित छे એટલે અહીંયા 1/t આવશે। बस पूરું, समझवानुं કંઈ નથી થતું। ત્યારબાદ 10 નંબરનો પ્રશ્ન, ડાયા પેરા ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ડી, પી અને એફ વડે દર્શાવેલી હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની અંદર જુદા જુદા ઓપ્શન આપેલા છે। આ બી માહિતી પર આધારિત છે। હમણાં જ મેં તમને સમજાવ્યું કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના હોય, પેરોમેગ્નેટિક જે છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય। બરાબર, અહીંયા લખ્યું છે પેરાની ના હોય તો એ ખોટું પડશે। અહીંયા લખ્યું છે કે ડાયાને હોય એવું થાય એટલે એ બી ખોટું પડે, આ પણ ખોટું છે। તમારે શું યાદ રાખવાનું છે? ડાયાને 0, ડાયા બાપા જે છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 એવો ઓપ્શન અહીંયા આ છે, બસ એક જ છે, જો બાકી તો નથી, એટલે એ ઓપ્શન મળશે। પતી ગયું। બીજું લઈ લઈએ। આ બી બાળકો માહિતી પર આધારિત ખાલી મારે વાંચવાનું છે, તમારે યાદ રાખવાનું છે। ક્યુરી તાપમાન કરતા ઊંચા તાપમાને શું થાય? હમણાં જ સમજાયું કે ફેરોમેગ્નેટિક છે એ ફેરોમેગ્નેટિક પેરામાં ફેરવાઈ જશે। તો આમાંથી એવો ઓપ્શન શોધો જો 2 વખત પૂછાઈ ગયેલો છે। ફેરોમેગ્નેટિક આ રહ્યું, ફેરોમેગ્નેટિક જે છે એ પેરામાં ફેરવાઈ જશે। માહિતી પર આધારિત ડી ઓપ્શન। ચલો ત્યારબાદ ઓરડાના તાપમાને નિકલ, નિકલ એટલે ફેરોમેગ્નેટિક થાય, લખ્યું છે પાછળ છે। હવે જ્યારે ક્યુરી તાપમાનથી તાપમાન ઊંચું લઈ જવામાં આવે તો નિકલનું શું થશે? તો પ્રતિ ફેરોમેગ્નેટિક થઈ જશે, કે ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવે છે, ડાયામેગ્નેટિક બની જશે, અને પછી લખ્યું પેરામેગ્નેટિક બને તો શું થશે? પેરામેગ્નેટિક બનશે। નિકલ છે ફેરોમેગ્નેટિક છે એટલે પેરામેગ્નેટિક બની જશે। ડી આવશે, આની અંદર લખ્યું નથી પણ શું આવશે? ડી। ચલો જોઈ લેજો, એ બી માહિતી પર આધારિત છે, બીજાની માહિતી વાંચો। બાળકો જો 14 નંબરનો પ્રશ્ન તમને 2009 ની અંદર પૂછાયેલો જોવા મળે। શું છે? જ્યારે ડાયામેગ્નેટિક, ડાયાનું મેં કયું અપાકર્ષણ યાદ રાખજો દિમાગમાં, ચુંબકના ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવને નજીક લાવવામાં આવે। બરાબર છે, ચુંબકનું ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ હોય ત્યાં નજીક લાવવામાં આવે તો અપાકર્ષણ અનુભવે। ચુંબકની આજુબાજુ શું હોય? ચુંબકનો કોઈ બી ધ્રુવ હોય, સમજો એન હોય કે એસ હોય, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ત્યાં હોય, દૂર જાવ એટલે ઘટે। અપાકર્ષણ એટલે પ્રબળથી નિર્બળ તરફ આને ધક્કો લાગે, તો અહીંયા લઈ જાવ તો ધક્કો લાગશે, અહીંયા લાવો તો પણ ધક્કો જ લાગશે। યાદ રાખવાનું અપાકર્ષણ, દિમાગ में रखो અપાકર્ષણ કયો આવશે? તો બંને ધ્રુવ વડે અપાકર્ષાય। ડી માહિતી જોવાય। સામાન્ય થોડીક તૈયારી કરી હોય તો કેટલા બધા પ્રશ્ન છે જુઓ। ડાયામેગ્નેટિક અણુની મેગ્નેટિક મોમેન્ટ શું હોય? 0 હોય। બસ કેવા પ્રશ્ન છે જુઓ, કેટલો એક જ પ્રશ્ન છે, વારંવાર હરીફરીને આવી ગયો। ત્યારબાદ જુઓ, આ એક સરસ પ્રશ્ન પૂછાતો રહે છે, નરમ લોખંડમાંથી મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવામાં આવે, કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ઓછી હોય, બંને ઓછી યાદ રાખજો। સી ઓપ્શન ઓછી। એનો ગ્રાફ સાંકડો આવે, મિત્રો કદાચ કહ્યું હોય ના કહ્યું હોય સમજાવી દઉં। એનો બી વિરુદ્ધ એચ નો જે ગ્રાફ હોય ને, બી વિરુદ્ધ એચ નો ગ્રાફ જે બને એ કંઈક આ રીતે બનતો હોય। આ ગ્રાફ સાંકડો હોય તો એની સાંકડો હોય એટલે રિટેન્ટિવિટી અને કોર્સિવિટી બંને ઓછા હોય, યાદ રાખજો। ચલો ત્યારબાદ 31મો પ્રશ્ન, કયા પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય છે? ડાયા બાપા હશે। ઓકે, ડાયા હોય, અપાકર્ષણ ઋણ હોય, પેરામાં ધન હોય, ફેરોમાં ધન હોય, યાદ રાખજો। બરાબર છે, બસ પતી ગયું। માહિતી પર આધારિત હોય તો ક્યાં વાર લાગવાની બાળકો, ગણવાનું જ નહીં થતું તો। ચલો ત્યારબાદ 32 નંબરનો પ્રશ્ન 2017માં પૂછાયેલો, વિદ્યુત ચુંબકો એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવા માટે નરમ લોખંડનો વપરાશ થાય। હમણાં જ આવી ગયો પ્રશ્ન, કેમ? અચ્છા, પારગમ્યતાના સ્વરૂપમાં આપ્યું છે, તો પારગમ્યતા એની ઊંચી હોય અને રિટેન્ટિવિટી કોર્સિવિટી નીચી હોય,
તો આ નીચી, આ પણ નીચી, એટલે આ બે ઓપ્શનમાંથી હશે. પારગમ્યતા ઊંચી, પારગમ્યતા ઊંચી છે અને નીચી રિટેન્ટિવિટી, તો બી ઓપ્શન આવશે બાળકો, બી. હા, આની અંદર કંઈક બુકમાં ભૂલો હતી, આપણે બી રાખવાનું છે. પારગમ્યતા ઊંચી હોય, કોઈક જગ્યાએ નીચી લખેલ છે પણ નીચી નહીં આવે, ઊંચી આવશે, યાદ રાખજો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, એક વિદ્યુત ચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળી, દેખાય છે બાળકો બધા વ્યવસ્થિત? એક વિદ્યુત ચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળી ડાયામેગ્નેટિક સળિયાને, પાતળા ડાયામેગ્નેટિક સળિયાને ઊભો રાખવામાં આવે છે. અચ્છા, ચુંબકના બે ધ્રુવો વચ્ચે એક સળિયાને ઊભો રાખ્યો, સારું કર્યું. જ્યારે આ ચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે આ ડાયામેગ્નેટિક સળિયો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ઉપર તરફ ધક્કો લાગે છે, ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. તો આ માટે કરવું પડતું કાર્ય એને શેમાંથી મળશે? તો શું કહેવા માંગે છે સમજો. વિદ્યુત ચુંબકના બે ધ્રુવો વચ્ચે, એટલે બે ચુંબક છે, અહીંયા લઈ દઈએ પાછા બે ચુંબક. માન લો અહીંયા ચુંબક છે એક, અહીંયા ચુંબક છે, એમની વચ્ચે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, અને સળિયો અહીંયા ઊભો રાખવામાં આવે છે. હવે જેવો આની અંદરથી પ્રવાહ પસાર કરીએ એટલે સળિયો કૂદકો મારીને ઉપર જાય છે અને સ્થિતિ ઉર્જા મળે છે. તો એ ઉર્જા ક્યાંથી આવી એવું કે છે? તો એ ઉર્જા આવવાનું કારણ શું છે? ચુંબક તો ઓલરેડી હતા જ અહીંયા. હવે આમાંથી તમે પ્રવાહ પસાર કર્યો, આમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે એની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. સમજો, ચુંબકીય ક્ષેત્ર રચાય અને ડાયામેગ્નેટિક પદાર્થ છે. આ પદાર્થ કયો છે? ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક પદાર્થનું અપાકર્ષણ થાય એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર અપાકર્ષાય. તો અપાકર્ષાશે એટલે એને ધક્કો લાગશે અને ઉપર જશે, ઉર્જા મળશે. તો કયા કારણસર ઉર્જા મળી, કાર્ય થયું? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના કારણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્રના કારણે, કે ચુંબકીય ક્ષેત્રમાંથી, કે પ્રવાહ ઉદ્ગમમાંથી, કે લેટિસ બંધારણમાંથી? તો યાદ રાખો, પ્રવાહ આપણે પસાર કર્યો જેના કારણે આ બધી વસ્તુ થઈ, એટલે એમના કારણે એમને ઉર્જા મળી. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. એબીસીડી 4 હળવા વજનના સળિયાઓને અલગ અલગ દોરી વડે લટકાવેલ છે. 4 સળિયા છે. એક ગજિયા ચુંબકને હળવેકથી દરેક સળિયા તરફ લાવવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો જોવા મળે છે. પહેલો સળિયો એ જે છે એ અપાકર્ષણ અનુભવે છે, બી જે છે આકર્ષણ અનુભવે છે, નબળું, સી પ્રબળ. મેં તમને સમજાવી દીધું, જો અપાકર્ષણ એટલે આ ડાયા હશે, આ આકર્ષણ જે નબળું છે એટલે આ પેરા હશે, બરાબર, અને આ પ્રબળ આકર્ષણ છે એટલે આ ફેરોમેગ્નેટિક હશે, બસ. અને ડી કોઈ જ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવતો નથી, એટલે આમાંથી કોઈ નહીં. તો કયું વિધાન સત્ય થશે? બી પેરામેગ્નેટિક, તો દેખો બી પેરા સાચું, સી ડાયા ખોટું, નીકાળ દો. ડી ફેરો, ડી ખોટું. એ ચુંબકત્વ ધરાવતી ધાતુનું બનેલો છે, આ બી ખોટું. તો આની અંદર શું આવશે? ઈ આવશે, બસ પૂરું. ચલો રેડી. ત્યારબાદ એક અલગ પ્રકારનો થોડો પ્રશ્ન છે, જુઓ. આગળના આમ તો ચેપ્ટરમાં ચર્ચા કરવી જોઈએ, જોઈ લો એમની રકમ. બાળકો જો હવે અહીંયા બરાબર સમજવાનો પ્રયત્ન કરજો તો જ ખ્યાલ આવશે. જ્યારે એક રૂમમાં સ્થિર પડેલ, જો પહેલા શું કહ્યું, સ્થિર પડેલ પ્રોટોનને મુક્ત કરતા તે પ્રારંભિક પ્રવેગ A0 સાથે પશ્ચિમ દિશામાં ગતિ શરૂ કરે છે. સ્થિર છે ત્યારે માની લો કે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ નક્કી કરીશું. આ રીતે છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર, પશ્ચિમ, પૂર્વ. હવે અહીંયા પ્રોટોન પડેલો છે, માન લો સ્થિર છે. સ્થિર હોય તો એમના પર ખાસ યાદ રાખો કે કયું બળ લાગે? વિદ્યુત બળ લાગે. A0 સાથે પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. પહેલા A0 સાથે ગતિ કરે છે આ બાજુ, બરાબર. જ્યારે તેને
ઉત્તર તરફ V0 ઝડપથી આપણે ફેંકીએ પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે પશ્ચિમ તરફ જ એમનો પ્રવેગ 3a0 થી આગળ વધે છે. પહેલા આપણે એવું માનીએ કે કોઈ વેગ નથી, સ્થિર છે. સ્થિર હોય ત્યારે ચુંબકીય બળ ના લાગે તો વિદ્યુત બળ લાગે. વિદ્યુત બળનું સૂત્ર છે Q × E, એટલે E × E બરાબર ma. બસ આ એકલું જ લાગતું હશે. તો આમના પરથી તમે કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, તો વિદ્યુત ક્ષેત્ર થશે ma/E. તો આ જવાબ થઈ ગયો. અને કઈ દિશામાં હશે, તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હશે એ બાજુ તો બળ લાગશે, એ બાજુ પ્રવેગ હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર મળશે પશ્ચિમ તરફ. પશ્ચિમ તરફ વિદ્યુત ક્ષેત્ર મળશે. બરાબર. હવે શું કહે છે કે જો આને ઉપર તરફ ફેંકવામાં આવે V0 વેગથી, અહીંયા બરાબર સમજો, આ V0 વેગથી ફેંકવામાં આવે તો હવેનો પ્રવેગ વધી જાય છે, ટોટલ થઈ જાય છે 3a0. કેમ આવું થયું? કેમ કે હવે બે બળ લાગતા હશે. એક તો આ બાજુ વિદ્યુત બળ લાગે, ચુંબકીય બળ આ બાજુ લાગતું હોય તો આ બાજુ ગતિ કરે. તો હવે જ્યારે V0 વેગથી ગતિ કરે ત્યારે એમના પર ટોટલ બળ જે છે એમાં વિદ્યુત બળ હશે અને ચુંબકીય બળ એક જ દિશામાં હશે. વિદ્યુત બળ તો કેટલું હતું? E હતું જ. ચુંબકીય બળ EV × B. EV × B આટલું હશે. સૂત્ર છે આપણી પાસે ચુંબકીય બળનું QV × B. હવે V ને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય તો બળ આ બાજુ લાગે. એમના માટે આપણી પાસે આ સૂત્ર છે QV × B. હવે બાળકો જુઓ, તમે ધ્યાનથી અહીંયા વિચારો કે V આ બાજુ હોય તો B અંદર તરફ હોય તો આ રીતે પરિસ્થિતિ બને. આ રીતની આ V અને આ અંગૂઠો છે એમનું B. તો અહીંયાથી હું આમ કરીશ V × B તો બળ આ બાજુ લાગશે. એટલે B અંદર તરફ હોવું જોઈએ. જો અહીંયા બરાબર અંદર તરફ એટલે નીચે તરફ થશે. અહીંયા નીચે તરફ, આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ થઈ ગયું એટલે નીચે તરફ હશે. તો B નીચે તરફ આપણને ખબર પડી. કેટલું? તો એની ગણતરી માટે જુઓ, અહીંયા પરિણામી આપણને પ્રવેગ 3a0 આપ્યો છે, એટલે હું અહીંયા કરી દઉં m × 3a0, પછી બરાબરના બરાબર E. હવે E ની જગ્યાએ હું ma0 કરી દઉં પ્લસ EV0B. આ ma0 આ બાજુ લઈ જાઓ એટલે થઈ જશે 2ma0 બરાબર EV0 × B. તો B બરાબર થઈ જશે બાળકો 2ma0 અપોન E × V0. તો આટલું થશે. અને કઈ બાજુ? નીચે તરફ. તો બરાબર 2-3 વખત ધ્યાનથી જોજો આ વસ્તુમાં, નહીતર પ્રોબ્લેમ થશે. બરાબર. તો ખાસ અહીંયા જોવાનું હતું કે અંદર તરફ હોય તો જ આ V × B કરો તો બળ આ બાજુ લાગે, એટલે એનો પ્રવેગ વધી જાય. ઓકે, તો મિત્રો અહીંયા પૂરી થાય છે ચર્ચા આપણે. તો આ માહિતીની અંદર એવું છે કે બધા જ મોસ્ટલી જે પ્રશ્નો છે એ માહિતી પર આધારિત છે આ ચેપ્ટરમાં.